નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલે જુદા જુદા વિષયના વિડીયો અમે આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો એક મુદ્દો જોઈશું. મિત્રો, આ ટોપિક પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો MCQ પ્રકારના ક્વેશ્ચન્સમાં કયું વાક્ય સાચું છે કે ખોટું છે, ભાષા કેવી રીતે શુદ્ધ છે કે અશુદ્ધ, તે પ્રકારની એક્સરસાઇઝમાં, અને જે ડિસ્ક્રિપ્ટિવ પેપરો છે જેમાં વર્ણનાત્મક ગુજરાતીમાં તમારે લખવાનું છે એવા જીપીએસસી, યુપીએસસી, PSI મુખ્ય પરીક્ષા, CCAની મુખ્ય પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા અને અન્ય બધી પરીક્ષાઓ જેમાં વર્ણનાત્મક તમારે લખવાનું છે એમાં લેખન શુદ્ધિ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. જોઈએ વિગતો. હા, માએ પહેલા પગથિયે પગ મૂક્યો. ગરબાની પંક્તિ છે, માએ પહેલા પગથિયે પગ મૂક્યો. સાચું શું થશે? માએ પહેલે પગથિયે પગ મૂક્યો. પહેલા નહીં, પહેલે પગથિયે પગ મૂક્યો. શેઠ બેઠા 7મા માળે, તો ભાષાકીય રીતે આ અશુદ્ધ છે. શેઠ બેઠા 7મે માળે, આ શુદ્ધ થશે. મિત્રો, મુદ્દો કયો છે એ અહીંયા તમે સહેજ સમજી લો. મિત્રો, પગથિયે એ 7મી વિભક્તિ છે. આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. આ 7મી વિભક્તિ છે અને 7મી વિભક્તિને જ્યારે એ પ્રત્યે લાગેલ હોય, 7મી વિભક્તિને જ્યારે એ પ્રત્યે લાગેલ હોય ત્યારે એની આગળ આવતા જે વિશેષણો છે અથવા જે વિશેષણ છે એને પણ એ પ્રત્યે લાગે છે. એટલે માએ પહેલા પગથિયે નહીં પણ માએ પહેલે પગથિયે પગ મૂક્યો. એક વણઝારી ઝૂલણ ઝૂલતી હતી. પહેલે પગથિયે. શેઠ બેઠા 7મે માળે, આ 7મી વિભક્તિ છે તો અહીંયા શું આવશે? 7મે માળે. જોઈએ વિગતો. નિયમ: વાક્યમાં 7મી વિભક્તિમાં નામને જો એ પ્રત્યે લાગેલ હોય તો તેની આગળ આવતા વિકારી વિશેષણો, વિકારી એટલે કે જેમાં ચેન્જ થઈ શકે તેવા, એને પણ એ પ્રત્યે લાગે છે. જોઈએ વાક્યો સુધારો. રાજા ઊંચા આસને બિરાજમાન થયા. તો આસને, તો અહીંયા શું આવશે? ઊંચે આસને, 7મી વિભક્તિ. ખરાબ દોસ્તોની સોબતમાં દીપક અવળા રસ્તે ચડી ગયો. રસ્તે 7મી વિભક્તિ, તો અહીંયા પણ શું આવે? 7મી વિભક્તિ. અવળે રસ્તે ચડી ગયો. સરકાર ખેડૂતોને ડાબા હાથે આપી જમણા હાથે ચૂંટવી લેશે. તો અહીંયા હાથે 7મી વિભક્તિ છે તો અહીંયા પણ 7મી વિભક્તિ. ડાબે. બીજી ભૂલ અહીંયા છે, જમણા હાથે, તો અહીંયા શું આવશે? જમણે હાથે. રાઈટ. દિવ્યા 4થા માળે રહે છે. માળે 7મી વિભક્તિ, તો અહીંયા શું આવશે? 4થે માળે રહે છે. તે ઓછા લાકડે બળે તેવો નથી. લાકડે 7મી વિભક્તિ, તો અહીંયા પણ એ પ્રત્યે લાગશે. તે ઓછે લાકડે બળે તેવો નથી. મને અડધા રસ્તે છોડીને કેમ જાઓ છો? રસ્તે 7મી વિભક્તિ, તો અહીંયા પણ ધે. મને અડધે રસ્તે છોડીને કેમ જાઓ છો? ખોટી કમાણીનો રૂપિયો ખોટા રસ્તે ખર્ચાય. હા, ખોટા રસ્તે, તો એ શું આવશે? ખોટે રસ્તે. ગાડી ઊંધા પાટે ન ચડી જાય તેની કાળજી રાખવી. તો અહીંયા પાટે, તો અહીંયા શું આવશે? ઊંધે પાટે ન ચડી જાય તેની કાળજી રાખવી. મિત્રો, જે 7 જોડણી કોર્સમાં કેટલાક જે રૂઢિપ્રયોગો અને જે કહેવતો છે એમાં આ પ્રકારની ઘણી બધી ભૂલો છે. બે જે વાક્યો છે એ વાક્યો તમારે જાતે સુધારવાના છે. પરીક્ષાની તૈયારી માટે અમારા આ ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે, અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા,
પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.